આવો શૈક્ષણિક સફળતાનું માળખું એટલે કે પરીક્ષામાં તણાવ વિના સફળ થવા માટેની એકદમ સચોટ અને વ્યવસ્થિત પદ્ધતિના આ રસપ્રદ વિશ્લેષણમાં શરૂઆત કરીએ. અરે ભાઈ, ઘણીવાર એવું લાગે છે ને કે અભ્યાસ તો એક મોટો બોજ છે. પણ ના, આજે આપણે જે માહિતી જોવાના છીએ ને તે આપણો દૃષ્ટિકોણ સાવ બદલી નાખશે. ખરેખર સફળતા એ કોઈ અકસ્માત નથી હોતી, પણ એક બહુ જ કાળજીપૂર્વક ચણેલી ઇમારત જેવી હોય છે. તો ચાલો આ સરસ મજાના માળખાને ડીકોડ કરીએ. હવે સૌથી પહેલો અને પાયાનો સવાલ તો એ જ થાય કે શું ખરેખર પરીક્ષા પાસ કરવી એટલી બધી અઘરી છે? જો સ્પષ્ટ શબ્દોમાં કહીએ ને તો બિલકુલ નહીં. જ્યારે આપણી પાસે યોગ્ય શિસ્ત હોય અને સાચી પદ્ધતિઓ હોય ને ત્યારે આ કામ એકદમ સરળ બની જાય છે. બસ યોગ્ય દિશામાં કામ કરવાની અને કેટલીક સાચી ટેવો પાડવાની જ વાર હોય છે. અને આ એક નાનકડો વિચાર જ મનમાંથી ડરનો મોટો પહાડ તોડી શકે છે. આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ અભ્યાસની ટિપ્સને 4 મુખ્ય સ્તંભોમાં વહેંચીશું. પહેલો સ્તંભ છે સફળતાનો પાયો, એટલે કે આપણું સ્વાસ્થ્ય અને વિચાર. બીજો, આયોજન અને શિસ્તબદ્ધ માળખું. ત્રીજો, સક્રિય અભ્યાસની પદ્ધતિઓ. અને ચોથો સ્તંભ છે પરીક્ષા પૂર્વેની અંતિમ તૈયારી. તો ચાલો સીધા જ પહેલા સ્તંભ પર જઈએ. સફળતાનો પાયો, સ્વાસ્થ્ય અને વિચાર. કોઈ પણ શૈક્ષણિક સિદ્ધિ મેળવવી હોય, પછી તે નાની કસોટી હોય કે કોઈ મોટી ફાઇનલ પરીક્ષા, શારીરિક અને માનસિક પાયો મજબૂત હોવો એની સૌથી પહેલી અને અનિવાર્ય શરત છે. છેવટે મજબૂત પાયા વિના કોઈ ઇમારત થોડી ટકવાની છે. અહીં સૌથી વધારે ભાર શારીરિક સ્વાસ્થ્ય પર મૂકવો જ રહ્યો. સારું ખાવું, પૂરતું પાણી પીતા રહેવું અને થોડો ઘણો વ્યાયામ કરવો. આ તો સાવ મૂળભૂત બાબતો છે. સખત અને કલાકો સુધી ચાલતા અભ્યાસ માટે જે ઊર્જા જોઈએ ને તે ક્યાંથી આવશે? આ જ પાયાની આદતોમાંથી. શરીર સ્વસ્થ અને સ્ફૂર્તિલું હશે તો જ આપણું મગજ એ બધી અઘરી માહિતી પચાવવા માટે સક્ષમ બનશે. અને આ આંકડો તો જુઓ, ખરેખર બહુ જ રસપ્રદ છે. 6 થી 8, હા 6 થી 8 કલાકનો આરામ અથવા ઊંઘ લેવી જ જોઈએ. આ કોઈ મજાક નથી, પણ આની પાછળ એકદમ નક્કર વિજ્ઞાન છે. થાકેલું મગજ ક્યારે કોઈ માહિતીને યોગ્ય રીતે પ્રોસેસ કરી જ નથી શકતું. પૂરતી ઊંઘ મળે પછી જ મગજ એકદમ ફ્રેશ થઈને પૂરી ઝડપથી કામ કરવા માટે તૈયાર થાય છે. જોકે માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ પૂરતું નથી, માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ અગત્યનું છે. નકારાત્મક વિચારોથી હંમેશા છેટા રહેવું જોઈએ. મનને આવી નેગેટિવિટીથી બચાવીશું ત્યારે જ એકાગ્રતા વધશે અને પાયો વધુ મજબૂત થશે. હતાશા કે નિરાશા ભરેલા વિચારો તો અભ્યાસના સૌથી મોટા દુશ્મન છે. એટલે હકારાત્મક ઊર્જા જાળવી રાખવી એ ખરા અર્થમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે આગળ વધીએ આપણા બીજા તબક્કા તરફ, આયોજન અને શિસ્તબદ્ધ માળખું. એકવાર મજબૂત પાયો નંખાઈ ગયો પછી તેના પર એક સચોટ અને શિસ્તબદ્ધ માળખું કેવી રીતે તૈયાર કરી શકાય તે જોવાનું છે. કારણ કે ખાલી સ્વસ્થ હોવું પૂરતું નથી, એ ઊર્જાને એક સ્માર્ટ આયોજન સાથે દિશા આપવી પણ એટલી જ જરૂરી છે. અહીંયા આ બે અલગ અલગ રીતો વચ્ચેનો તફાવત બહુ જ સ્પષ્ટ છે. રોજ થોડું થોડું અને નિયમિત વાંચવું એ સૌથી બેસ્ટ અને અસરકારક પદ્ધતિ છે. જ્યારે બીજી બાજુ પરીક્ષાના આગલા દિવસે બધું વાંચી લેવાનો જે પ્રયાસ થાય છે ને એ તો સમજો કે આખા આયોજનના માળખાને તોડી પાડવા બરાબર છે. એક જ દિવસમાં બધું મગજમાં ભળવા જઈએ તો શું થાય? કંઈ જ યાદ ન રહે. એટલે જ નિયમિતતા એ જ સાચો રસ્તો છે. બીજું એક બહુ જ અગત્યનું પગલું છે ટાઈમ ટેબલ બનાવવું. બધા જ વિષયો માટે યોગ્ય સમય ફાળવવો એકદમ જરૂરી છે. પણ અહીં સિક્રેટ વ્યૂહરચના શું છે ખબર છે? જે વિષયો થોડા અઘરા લાગતા હોય તેના માટે ખાસ વધારે સમય ફાળવવો. આવું સ્માર્ટ આયોજન કરવાથી મુશ્કેલીઓ સંતુલિત થઈ જાય છે અને કોઈ પણ વિષયમાં પાછળ પડવાનો વારો નથી આવતો. અને આજના સમયનો સૌથી મોટો વિલન એટલે ડિજિટલ વિક્ષેપો. અભ્યાસ કરતી વખતે મોબાઈલ અને સોશિયલ મીડિયાને આઘા રાખવા એ એકાગ્રતા માટે બ્રહ્માસ્ત્ર સમાન છે. જો વારંવાર નોટિફિકેશન ચેક કરવામાં ધ્યાન ભંગ થશે ને તો આયોજન ગમે તેટલું જોરદાર કેમ ન હોય, આખું શૈક્ષણિક માળખું હચમચી જશે. એટલે આ ડિજિટલ વાયરસથી તો બચવું જ રહ્યું. ચાલો હવે ત્રીજા સ્તંભ ઉપર જઈએ, સક્રિય અભ્યાસની પદ્ધતિઓ. આ એ તબક્કો છે જ્યાં ખરા અર્થમાં બાંધકામ શરૂ થાય છે. અહીં આપણે એ સમજીશું કે મગજમાં માહિતીને કાયમી ધોરણે કેવી રીતે ફિટ કરી શકાય. આ જ તો ખરી સક્રિય પ્રક્રિયા છે.
મોટાભાગે થાય છે એવું કે શબ્દોને ઘોખવા પાછળ બહુ મહેનત કરવામાં આવે છે, પણ હકીકતમાં ભાર વિષયને સમજવા પર હોવો જોઈએ. માત્ર ગોખણપટ્ટી કરીએ તો માહિતી માંડ પરીક્ષાના દિવસ સુધી યાદ રહે, પણ જો એ જ વસ્તુને ઊંડાણપૂર્વક સમજી લીધી હોય ને તો એ જિંદગીભર મગજમાં છપાઈ જાય છે અને આગળ જતાં પ્રેક્ટિકલ લાઈફમાં પણ બહુ કામ આવે છે. આખી ચોપડીઓ તો યાદ ન રહે, બરાબર ને? એટલે વાંચતી વખતે જ મહત્વના મુદ્દાઓની શોર્ટ નોટ્સ બનાવી એ એક જબરદસ્ત પદ્ધતિ છે. આ નાનકડી નોટ્સ છેલ્લી ઘડીના રિવિઝન વખતે કોઈ જાદુઈ છડીથી કમ નથી હોતી. એ જટિલ અને લાંબી માહિતીને એકદમ ટૂંકા અને આસાનીથી યાદ રહી જાય એવા સ્વરૂપમાં ફેરવી નાખે છે. હવે આપણે પહોંચી ગયા છીએ આ શૈક્ષણિક બ્લુપ્રિન્ટના ચોથા અને એકદમ ફાઇનલ તબક્કામાં, પરીક્ષા પૂર્વેની અંતિમ તૈયારી. આ છેલ્લો રાઉન્ડ પરીક્ષાના દિવસ પહેલાંની કડક ચકાસણીનો છે, જે એ વાતની 100% ખાતરી આપે છે કે આપણું માળખું હવે બિલકુલ તૈયાર છે. આ ફાઇનલ ચેકિંગમાં એક બહુ જ લોજિકલ ફ્લો છે. સૌથી પહેલું સ્ટેપ છે અત્યાર સુધી જે પણ વાંચ્યું છે તેનું વારંવાર રિવિઝન કરવું. અને બીજું સૌથી પાવરફુલ સ્ટેપ છે પાછલા વર્ષોના જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરવા. ખરેખર માનીએ તો આ એક એવી પ્રેક્ટિસ છે જે સીધી જ અંતિમ સફળતાની ગેરંટી બની જાય છે. જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરવાનો સૌથી મોટો અને સીધો ફાયદો એ થાય છે કે તેનાથી પરીક્ષાની આખી પેટર્ન અને માળખું એકદમ સ્ફટિકની જેમ ક્લિયર થઈ જાય છે. કેવા પ્રશ્નો આવશે, કયા વિભાગમાં કેટલી મિનિટ ફાળવવી પડશે, આ બધું જ પહેલેથી સમજાઈ જાય છે. અને એના લીધે પરીક્ષાના દિવસે પેપર હાથમાં આવે ત્યારે કોઈ આંચકો નથી લાગતો, બધું જ જોયેલું અને સમજેલું લાગે છે. અને છેલ્લે આખા વિશ્લેષણને એક જબરદસ્ત અને અદ્ભુત મંત્ર સાથે પૂરું કરીએ: હું પાસ થઈ શકું છું. બસ આટલો દૃઢ આત્મવિશ્વાસ જગાડવો સૌથી વધારે જરૂરી છે. હવે એકવાર શાંતિથી વિચાર કરીએ તો સમજાશે કે આટલી શિસ્ત અને આયોજન શું માત્ર એક પરીક્ષા પૂરતા જ સીમિત છે, કે પછી આ આખું માળખું જિંદગીના કોઈપણ પડકારને પહોંચી વળવા માટેની માસ્ટર કી છે. આ વિચાર કરવા જેવો છે. અને અહીં આપણી આ રસપ્રદ સમજૂતી પૂર્ણ થાય છે.